સત સાહેબ, સત વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ નંબર 10, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો આ પ્રકરણની અંદર આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ, એનું મહત્ત્વ, નિકાસ વ્યાપાર માટેના પ્રોત્સાહનો, આયાત વિધિ, નિકાસ વિધિ, વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ, આટલા મુદ્દા આપણે જોઈશું. તો વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો પર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું ઉત્પાદન થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા મેળવી શકાય. આ ઉપરાંત અમુક વસ્તુ કે જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તો એ વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુઓનો અદલો બદલો કરવામાં આવે છે. તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય. વિકસિત દેશ પાસે ઉદ્યોગો હોય અને અલ્પવિકસિત દેશ પાસે કાચો માલ હોય તો બંનેનો વેપાર અનિવાર્ય બને. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગરનું જગત આપણે કલ્પી શકતા નથી. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ પ્રાચીન વ્યવસ્થા છે. પ્રાચીન સમયથી જ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા આવ્યા છીએ. આપણને ખબર છે કે પહેલાં જે દેશ આપણો સમૃદ્ધ હતો અંગ્રેજો આવ્યા પહેલાં, ત્યારે સૌપ્રથમ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જોડાયેલા હતા અને જુદા જુદા દેશમાં મરી મસાલા, તેજાના અને કાપડ ને બધું આપણે વેપાર કરતા હતા. તો આ રીતના આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણો પ્રાચીન વ્યવસ્થાથી ચાલુ આવેલો છે. હવે એનો ખ્યાલ આપણે જોઈએ તો જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે એ વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે વિદેશ વ્યાપાર કહેવાય. થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વ્યાપાર. તો આ રીતના આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે બીજા દેશો સાથે આપણે વેપારથી જોડાયેલા હોઈએ તો એવી પ્રવૃત્તિને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે વિદેશ વ્યાપાર કહીએ છીએ. હવે એનું મહત્ત્વ શું છે? તો એના મહત્ત્વના મુદ્દા આપણે જોઈએ તો એક તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. એટલે જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય એ વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી શકાય અને અન્ય દેશોમાં આપણે નિકાસ કરી શકીએ છીએ. દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આપણે આયાત કરી શકીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશ બંનેને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે જેમાં જેની ફાવક હોય, આવડત હોય એ પ્રમાણે એ વસ્તુનું એ લોકો ઉત્પાદન કરી અને આ રીતના શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય. બીજું કે અલ્પવિકસિત દેશોનો વિકાસ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય અને અલ્પવિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે. ત્યાર પછી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. તો વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. એટલે વિવિધ દેશોમાં વસતા લોકો એમની દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ એમની આવડત મુજબ ઉત્પાદન વધારે છે અને વધારાની ઉત્પાદનની નિકાસ કરે છે. ત્યાર પછી સહાયક સેવાઓનો વિકાસ થાય છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આયાત અને નિકાસ વ્યાપાર થતો હોવાથી વાણિજ્યની સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયા
આ બધી સેવાઓનો વિકાસ સારા પ્રમાણમાં થાય છે. ત્યાર પછી ભાવ સપાટી સ્થિર રાખવા. તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા દેશમાં જે વસ્તુની છત હોય, એટલે આપણી પાસે વધારાની હોય, તો એની આપણે નિકાસ કરી અને ઘટતા જતા ભાવોને આપણે અટકાવી શકાય છે. અને એ જ રીતે જે વસ્તુની અછત હોય તો એની આપણે આયાત કરી અને વધતા જતા ભાવને અટકાવી શકાય. અને આ રીતના આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા આપણે ભાવ સપાટી સ્થિર રાખી શકીએ છીએ. ત્યાર પછી છે ઊંચું જીવન ધોરણ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશેની જાણકારી પ્રાપ્ત કરે છે, એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબે ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય. એટલે જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. તો સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનના વિનિમય માટે પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહત્ત્વનો છે. જીવન ધોરણ આપણે ઊંચું લઈ જઈએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. એટલે હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને સારી ગુણવત્તા રહે એ માટે સતત પ્રયત્ન કરે. એટલે સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે લોકોને પ્રાપ્ત થાય છે અને એના કારણે લોકોના જીવન ધોરણમાં આપણે સુધારો કરી શકીએ છીએ. અને આ રીતના વિદેશની વસ્તુઓ એ પણ આપણને વાપરવા પ્રાપ્ત થતી હોય છે. પછી આપત્તિમાં સહાયરૂપ. તો દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું આવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ જ્યારે દેશમાં આવી પડે ત્યારે વસ્તુનો પુરવઠો ખોરવાઈ જાય અને એવા સમયે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ વિશેષ છે. તો ભારત જેવા દેશમાં મોટે ભાગે કૃષિ વરસાદ પર આધારિત છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય. તો આવા સમયે વિદેશથી અનાજની આપણે આયાત કરી અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકીએ. અથવા બીજા દેશોની અંદર પણ જો આવી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો આપણે એ લોકોને સહાય કરી શકીએ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપણે પહોંચાડી શકીએ અને આ રીતના એકબીજાને આપત્તિમાં આપણે સહાયરૂપ બની શકીએ. ત્યાર પછી વિશ્વ એક બજાર. તો ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્ન કરે છે અને એ માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારનો વિકાસ થાય છે. વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે અને એના પરિણામે આજે વિશ્વ એક બજાર બની ગયું છે. ગ્લોબલ વિલેજ એના કારણે વિશ્વની તમામ વસ્તુઓ આજે કોઈપણ બજારમાં આપણને ઉપલબ્ધ થાય છે. તો આવા કેટલાક મહત્ત્વને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જરૂરી છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારને એટલે નિકાસ વ્યાપાર માટે જે પ્રોત્સાહનો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણે કેવી રીતના વધારી શકીએ, તો આપણે નિકાસો કેવી રીતના વધારી શકીએ, તો એના માટેના પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. તો દેશના જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા દેશની સુરક્ષા માટે અને આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. તો આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુડિયામણથી કરવી પડે છે અને હુડિયામણ મેળવવા માટે અને અર્થકારણની સ્થિરતા અને સલામતી માટે નિકાસ કરવી પડે, જેથી હુડિયામણ કમાણી થાય. તો આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે. એટલે દેશમાંની પેદાશો વિદેશ આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માગે ત્યારે મળે એ માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે છે એને આપણે નિકાસ પ્રોત્સાહનો તરીકે ઓળખવામાં આવે છે. નિકાસ પ્રોત્સાહનો આપવાની જવાબદારી મોટે ભાગે સરકારની હોય છે અને આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી એના માધ્યમો પણ સરકારી હોય છે. તો એના માધ્યમો આપણે જોઈએ તો વેપારી સંધિઓ, નાણાકીય આર્થિક ઉત્તેજના અને વળતર, સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, નાણાકીય સવલતો અને સેવાઓ, બિન આર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને નિકાસ પ્રક્રિયાના વિસ્તારો. આ પ્રમાણે એના વિવિધ માધ્યમો દ્વારા નિકાસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આપણે વારાફરતી જોઈએ
તો વેપારી સંધિઓ. તો વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય એવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપાર સંધિઓ કરે છે અને આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા તો વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશો અને સેવાઓની આયાત કરશે અથવા તો એને અગ્રતાક્રમ આપશે એવા કરાર કરવામાં આવે છે. તો આવી રીતના વેપાર સંધિઓ દ્વારા નિકાસો વધારવામાં આવે છે. બીજું નાણાકીય અને આર્થિક ઉત્તેજના અને વળતર. તો નાણાકીય અને આર્થિક ઉત્તેજનના વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમ ખૂબ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગમાં થાય છે. તો આ યોજના પ્રમાણે નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવામાં આવે છે. નિકાસપાત્ર પેદાશો પર જે વેચાણ વેરો અને આબકારી જકાત જે લેવામાં આવે છે એ નહીં લેવા અથવા તો ઓછા લેવા એવું નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી નિકાસની આવકને સંપૂર્ણ અથવા તો જે અંશતઃ છે એ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજનો આપવામાં આવે છે. ત્યાર પછી છે આપણે જોઈએ કે સંકલિત અને સુગઠિત આર્થિક પ્રોત્સાહનો છે. તો એની અંદર આ યોજનામાં નક્કી કરેલ રકમ અથવા તો નક્કી કરેલ પેદાશોની નિકાસ કરવામાં આવે તો એના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે અને નિકાસની ખાતરી આપવામાં આવે છે. એના બદલામાં રાહત દરે જમીન પ્રાપ્ત કરી એના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, કારખાના સ્થાપવાનો લાભ, કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવામાં બદલામાં બધી જ અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં પેદાશોની નિકાસ કરવી એવા પ્રોત્સાહન આપવામાં આવે છે. કેટલીક નાણાકીય સવલતો અને સેવાઓ આપવામાં આવે છે કે નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. જેમ કે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી, હુંડિયામણના દરના ફેરફાર સામે રક્ષણ આપવું, આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી, આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસી અને એના જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરેનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમમાં થાય છે. બિન આર્થિક સગવડોમાં નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે બિન આર્થિક સગવડો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી, નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા અને એમને પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી, નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે એનું બહુમાન કરવું, નિકાસ બજારોની માહિતી આપવી અને નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધી ગેરકાયદેસર જાહેર કરવા જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. ત્યાર પછી છે વિશિષ્ટ આર્થિક વિસ્તારો, સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી અમલી બન્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. એટલે કે એ વિસ્તારમાં આર્થિક કાયદાઓમાં છૂટ હોય છે અને વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અનન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમાં નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વેપાર વિસ્તાર, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે અને એનો મુખ્ય હેતુ પ્રત્યેક સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજવસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે સ્ટેમ્પ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરા,
સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે અને સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનું ઉત્તેજન આપવામાં આવે છે અને આ વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવામાં આવે છે અને એવા પ્રોત્સાહનો એ વિશિષ્ટ આર્થિક વિકાસમાં પૂરા પાડવામાં આવે છે. ત્યાર પછી નિકાસ પ્રક્રિયાનો વિસ્તાર છે એઝ EPZ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. તો ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. એટલે આ વિસ્તારમાંથી નિકાસો વધારે કરી શકાય અને નિકાસ વૃદ્ધિ દ્વારા આપણે હુંડિયામણ મેળવવાના પ્રયત્ન થાય છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પરના પર્યાયી છે, એકબીજા સાથે રહીને કામ કરે છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ, મુંબઈ, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોસિન્દ્રા અને ભરૂચ પાસે દહેજ એમ આવા જે દરિયાઈ કિનારા છે જ્યાંથી આપણે એક્સપોર્ટ કરી શકાય છે એવા વિવિધ સ્થળે મુક્ત વેપાર વિસ્તાર ફ્રી ટ્રેડ ઝોન્સ સ્થાપ્યા છે અને ત્યાંથી આ રીતના નિકાસ વધારવાના પ્રયત્ન થાય છે. તો નિકાસ પ્રોત્સાહન માટે જે મુક્ત વેપાર વિસ્તારમાં આબકારી જકાત, દેશની અંદર અને પરદેશ સાથે નાણાકીય વ્યવહારો પરના નિયમન, મજૂરને લગતા કાયદાઓ, એમાં નિયમનો હળવા હોય છે અને આવા વિસ્તારમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશાવ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો સતત મળી રહે એવી ખાતરી આપવામાં આવે છે. બીજું કે નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડે છે. વિદેશોમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનોની અવરજવરની સુવિધાઓ, આ બધી માહિતી પૂરી પાડવામાં આવે છે. તો આ રીતના જુદા જુદા 7 મુદ્દાઓ દ્વારા નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે છે. હવે આપણે આયાત વિધિ એના વિશે ચર્ચા કરીએ. તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર છે. તો ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો એ ભારત માટે નિકાસ કરી કહેવાય અને જ્યારે આપણે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે ભારત માટે આયાત કરી કહેવાય. તો આયાત અને નિકાસ વેપાર માટેની જે વિધિ છે બંને જુદી જુદી છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી છે. તો આપણે ભારતમાં માલની આયાત કરવા માટેની વિધિ જોઈએ તો એક તો પહેલાં પહેલું છે પરવાનો મેળવવો એટલે લાયસન્સ. સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો OGL ઓપન જનરલ લાયસન્સ મેળવવું પડે. એ ખૂબ જ સરળ છે. એટલે તમે કોઈ અરજી કરો, આયાત નિકાસ જે વેપાર છે એનું જે આખું ખાતું છે એમાં તમે અરજી કરો સાદી અને તમને આ પ્રકારનું લાયસન્સ આયાત કરવાનું પ્રાપ્ત થાય છે. આ યાદી સિવાયની વસ્તુની આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે. અરજીમાં આયાતકારનું નામ, સરનામું, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે એ દેશનું નામ, ત્યાંના નિકાસકારનું નામ ને બધું એ ફોર્મની અંદર ભરવાનું હોય છે. અને આવી અરજીની વિગતો તપાસી અધિકારીને સંતોષ થાય તો તમને આયાત પરવાનો આપે છે. અને આયાત કરવા માટે જો કોટા પદ્ધતિ હોય તો આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે આ રીતના લાયસન્સ મેળવવું પડે. ત્યાર પછી હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. તો આપણે વિદેશમાંથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી પણ વિદેશી હુંડિયામણમાં કરવી પડે. તો વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણો છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આપણે અરજી કરતાં પહેલાં જે બેંકને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય એ બેંકને અરજી કરવી પડે. એટલે આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજીપત્ર પર શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરે છે અને અરજીપત્રમાં દર્શાવેલ વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈશે
એ તમારે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે અને એ પ્રમાણે તમને એ ચલણ પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછી ઓર્ડર મૂકવું. તો આયાત પ્રવાહનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થાય પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકાર પાસેથી માલની વિગત, કિંમત, અન્ય શરતોની માહિતી મેળવે છે. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તો એને ઓર્ડર આપે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે એને ઇન્ટેન્ટ કહે છે. તો ઇન્ટેન્ટમાં માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનું નામ, આ બધી બાબતો દર્શાવેલી હોય. એટલે આ પ્રમાણે આપણે પહેલાં ઓર્ડર આપવો પડે. પછી શાકપત્ર મોકલવું, એલસી, લેટર ઓફ ક્રેડિટ. એટલે શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ છે. એટલે નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે આવું શાકપત્ર માગે છે. એટલે આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવી અને નિકાસકારને મોકલી આપવું પડે. શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે એવી ખાતરી રહે છે અને ત્યાર પછી આગળની વિધિ એ પોતે કરે છે. ત્યાર પછી દસ્તાવેજો મેળવવા. તો નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે બેંક મારફતે હુંડીનો સ્વીકાર સામેનો દસ્તાવેજ ડીએ, ડોક્યુમેન્ટ એજન્ટ એક્સટેપ કે નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ ડીપી, ડોક્યુમેન્ટ એસેન્ટ પેમેન્ટ મોકલે છે. જે આયાતકાર આ બધા દસ્તાવેજો બેંકમાંથી છોડાવશે, નાણાં ભરી અને બધા ડોક્યુમેન્ટ છોડાવશે. ત્યાર પછી માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. તો આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારી આયાતકારને માલની માલિકીની તબલીગ કરે છે. એટલે આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનો હોય છે. જહાજ મારફતે માલ આવતો હોય તો માલનો કબજો જહાજી કંપની પાસે હોય. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો એ ભરી દીધા બાદ બિલ ઓફ લેડિંગ ઉપર જહાજી કંપની શેરો મારી અને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે અને એના આધારે આયાતકાર માલ પોતાનો છોડાવી શકે. ત્યાર પછી આયાત જકાત ભરવી. તો વિદેશથી મંગાવવામાં આવેલ માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતો નથી. એટલે એલચીનું ભરતિયું, કોન્સ્યુલર ઇન્વોઇસ અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો એના માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે અને આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરેથી માલ ચલાવવામાં આવ્યો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ, સરનામું, આયાતકારનું નામ, સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. અને આ પત્રકની વિગતોને આધારે જકાત નક્કી કરવામાં આવે. નક્કી કરેલી જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર માહિતી આપતો શેરો કરી અને આયાતકારને આપશે. ત્યાર પછી ડોક ચાર્જની ચૂકવણી કરવી પડે. એટલે આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મંગાવ્યો હોય તો એ સ્થળે વાહન આવે ત્યારે એ સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે એને ડોક ચાર્જીસ કહેવાય. એટલે જે આપણે જમીન દરિયાઈ માર્ગે મળતા હોય તો એ ડોક બનાવેલી હોય આખી, હવાઈ માર્ગે પણ એ પ્રમાણે હોય છે, જમીન માર્ગે પણ એ પ્રમાણે હોય. તો એ જમીનનો તમે વપરાશ કરો છો, તમારો માલ ત્યાં ઉતરે છે તો એનું ભાડું ચૂકવવું પડે, તેને ડોક ચાર્જીસ કહેવાય. તો ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો, વાહન ઉપરની માલ ઉતારવાની, આયાતકાર માલનો કબજો મળે ત્યાં સુધીના તમામ ખર્ચા એને ચૂકવવા પડે. ડોક ચાર્જીસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે એને ડોક રસીદ કહેવાય. અને છેલ્લા મુદ્દાની અંદર માલનો કબજો મેળવવો. એટલે આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે.
માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે. જો માલ નિશ્ચિત સમયગાળામાં તમે ત્યાંથી ખસેડો નહીં તો બોન્ડેડ ગોદામને વધુ સમય માટે ઉપયોગ તમે લો તો એ માટેનું ભાડું તમારે ચૂકવવું પડે. તો એ વધારાનું જે ભાડું ચૂકવવું પડે એને ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમુક સમય સુધી તમને ત્યાં માલ રાખવા દેવામાં આવે, જે બોન્ડેડ ગોદામ હોય ત્યાં સુધી. એ સમય મર્યાદા પૂરી થાય ને તમે માલ ખસેડો નહીં તો વધારાનું ભાડું તમારે જેટલા દિવસ રાખો એટલું વધારાનું ભાડું ચૂકવવું પડે. એને આપણે ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના 9 મુદ્દાની અંદર આખી આયાત વિધિ તબક્કાવાર થતી હોય છે. હવે નિકાસ વિધિ જે છે એની ચર્ચા આપણે પછીના વિડીયો